હેલો વેલકમ નમસ્કાર ન્યૂટન લો ઓફ મોશન એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર દોરીથી બંધાયેલા બ્લોક અને એના એફબીડી અને એને લગતા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરેલા. આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ભણવાના છીએ મિત્રો. આ જે કોન્સેપ્ટ છે એના લગતા પ્રોબ્લેમ્સ ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયા છે અને આની અંદર લગભગ તમે જોશો તો દરેક સ્ટેપ એવા છે કે જે તમને કંઈક નવું શીખવાડશે અને એનો ઉપયોગ ઇન ફ્યુચર તમે ઘણા બધા પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે કરી શકશો. તો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો મુદ્દો છે એ આજે આપણે લેવાના છીએ. બટ એ પહેલાં એક વાત તમને ખાસ કરી દઉં કે જો તમે આગળના લેક્ચર ન ભર્યા હોય, આગળના લેક્ચરો બાકી હોય તો પ્લીઝ તમે પહેલાં જોઈ લેશો અને પછી જ આ લેક્ચર જોજો, કારણ કે આની અંદર ઘણી બધી એવી વસ્તુ આવવાની છે કે જે આગળના લેક્ચરનો સંદર્ભ હોય. એટલે બે બ્લોક એકબીજા સાથે જોડાયેલા હોય, તણાવ બળવાળા પ્રોબ્લેમ્સ છે એ બધા એક વખત ચેક કરી લ્યો, એને એના કોન્સેપ્ટ છે સમજી લ્યો, પછી જ અહીંયા તમે જોજો. અચ્છા, ન જોયા હોય તો એક તમારે અહીંયા જમણી બાજુ ઉપર એક આઈ બટન આવશે. એ આઈ બટનની અંદર આગળના લેક્ચરો મેં મૂક્યા છે, તો તમે એને પ્રેસ કરશો એટલે તમે આગળના લેક્ચરોની અંદર જશો અને તમે જોઈ શકશો કે શું તમારે જે બાકી છે એ તમે કમ્પ્લીટ કરી શકશો. ઓકે, તો મિત્રો અહીંયા એક બહુ અગત્યનો કોન્સેપ્ટ આજે લેવાના છે, જેમાં છે સળિયાની અંદર તણાવ. તો કેવી રીતે આ પ્રોબ્લેમ છે એને થોડુંક પહેલા સમજો કે અહીંયા ચાલો મિત્રો, અહીંયા એક આ એલ લંબાઈનો સળિયો છે અને આ સળિયા ઉપર એક ફોર્સ લાગે છે F1 જમણી તરફ, બીજો એક ફોર્સ લાગે છે F2 ડાબી તરફ. લંબાઈ કેપિટલ M છે અને એનું દળ કેપિટલ M છે. આખા સળિયાનું દળ કેપિટલ M છે. અચ્છા, હવે સળિયાના કોઈ એક છેડેથી, અહીંયા આ કોઈ એક છેડાથી y અંતરે સળિયાનો જે ભાગ છે એના ઉપર આપણે તણાવ બળ છે મેળવવું છે. આ ડિસ્ટન્સ y થશે. ઓબ્વિયસલી આ ડિસ્ટન્સ જે છે એ L માઇનસ y થાય. અહીંયા આપણે તણાવ બળ છે એ મેળવવાનું છે. બંને સળિયાને આ રીતે ડાબી અને જમણી બાજુ F1 અને F2 બળથી ખેંચતા હોય તો સળિયાનો કોઈ એક છેડાથી y અંતરે કોઈ ભાગ ઉપર તણાવ બળ છે એ મેળવવું છે. અચ્છા મિત્રો, અહીંયા કન્ડિશન એ છે કે F1 છે ઇઝ ગ્રેટર ધેન F2 છે. હું આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરું છું એ તમે ધ્યાન રાખજો. ફર્સ્ટ અહીંયા F1 ની વેલ્યુ જો વધારે હોય F2 કરતા તો ઓબ્વિયસલી આખો સળિયો છે એનો પ્રવેગ જમણી તરફ આવે. F1 ની દિશામાં એનો પ્રવેગ હોય તો આ પ્રવેગ આપણે લખીએ તો પ્રવેગ બરાબર F net upon m total. યાદ કરો, કુલ બળ છેદમાં કુલ દળ. તો F net એટલે F1 માઇનસ F2 અને m ટોટલ કુલ દળ છે કેપિટલ M. તો આટલું એક્સેલરેશન, આટલો પ્રવેગ છે એ સળિયાની અંદર ઉત્પન્ન થાય. હવે જો સળિયાને આપણે જમણી બાજુ F1 બળથી ખેંચીએ તો આ ભાગ ઉપર તણાવ બળ છે એ ડાબી તરફ લાગશે T જેટલું. તણાવ બળ હંમેશા જે ભાગ ઉપર બતાવવું એનાથી દૂર તરફ, છેડા તરફ બતાવવું જોઈએ. એ જ રીતે જો અહીંયા F2 બળ છે એ આ દિશામાં લાગે તો આ F2 બળને કારણે અહીંયા તણાવ બળ છે એ જમણી તરફ લાગશે અને તણાવ બળ T જેટલું જ હશે. અચ્છા, આ T છે એ આને કારણે ઉત્પન્ન થયો છે, F1 ને કારણે આ T છે, પણ અહીંયા તમને એમ થાય કે F1 અને F2 બંને બળ તો અલગ છે તો તણાવ બળ કેમ સેમ છે? તો એ આગળ આપણે એવું ભણી ગયા છીએ કે જો કોઈ ભાગ, કોઈ વસ્તુ બદલાતી ન હોય તો તણાવ બળ છે એ સેમ હોય. અહીંયા આખો એક જ ભાગ છે. તમે દોરડા ખેંચની સ્પર્ધાની અંદર જોયું હશે કે એક જમણી બાજુ ને ડાબી બાજુ બે ટીમ સામસામે દોરડાને ખેંચતા હોય.
મિત્રો યાદ કરો, બંને જે ટીમ છે એ બે સરખા બળ લગાડતા હશે? ના, બેમાંથી એકનું બળ વધારે હશે, એકનું બળ ઓછું હશે, પણ જે દોરડાની અંદર તણાવ ઉત્પન્ન થાય એ તો એક સરખો જ હોય. જે બળ વધારે લગાડે છે ત્યાં દોરડું વધારે તણાયેલું હોય, જ્યાં બળ ઓછું લાગે ત્યાં થોડું દોરડું ઢીલું હોય. એવું થતું નથી. દોરડું આખા જે ભાગ છે એની અંદર તણાવ તો એક સરખો જ હોય છે. તો અહીંયા પણ મિત્રો આખો જે ભાગ છે ત્યાં તણાવ એક સરખો હશે. બરાબર છે? તો આ મિત્રો સમજવા જેવી વસ્તુ છે. અચ્છા, અહીંયા બંને માટે તણાવ સરખો હશે. હવે એફબીડી મુજબ આપણે એના સમીકરણો વાપરીએ. તો અહીંયા હું એફબીડી બતાવું. ધારો કે પહેલા આપણે આ વાય ભાગનો એફબીડી બતાવીએ. તો એના ઉપર F1 બળ આ દિશામાં લાગશે અને તણાવ બળ છે એ આ દિશામાં લાગે છે. ઓકે, અને એક્સેલરેશન છે એ આ રીતે છે. તો અહીંયા આપણે લખી શકીએ પ્રવેગની દિશાનું બળ ધન ગણાય F - T = m1a. અચ્છા, m1 એટલે y ભાગના y જે લંબાઈનો ભાગ છે એનું દળ. ખાસ ધ્યાન રાખજો, એક નવી વસ્તુ પાછી અહીંયા શીખવાની છે. m1 = y લંબાઈના ભાગનું દળ. y લંબાઈના ભાગનું દળ. ઓકે, ચાલો હવે અહીંયા આપણે તણાવ બળ મેળવવું છે F અને A. એની F1 અને A આ બંનેની વેલ્યુ છે, પણ હવે આપણે આ દળ ગોતવું પડશે. મિત્રો આનું પણ તમે સમીકરણ બનાવી શકો, બરાબર? પણ ચલો, એનું સમીકરણ હું બનાવતો નથી, તમે બનાવી શકો કે પ્રવેગની દિશાનું બળ એટલે T - F2 = m2a. તો આનું દળ m2, આનું દળ m1. ઓકે, અત્યારે આપણે એની જરૂર નથી. બેમાંથી એક સમીકરણ ઉપરથી પણ આપણે તણાવ બળ મેળવી શકશું. કેવી રીતે મેળવીએ જોઈએ. હવે એક બીજો અગત્યનો કન્સેપ્ટ, અહીંયા આ જે ભાગ છે કોઈ એક લંબાઈનો, ધારો કે આ એક લંબાઈનો નળાકાર છે અને આ નળાકારનું દળ તમારે ગોતવું છે, અથવા તો આને સળિયો કન્સિડર કરો અને આનું તમારે દળ ગોતવું છે નાના એવા ભાગનું. તો એ કેવી રીતે મેળવવું એની એક સામાન્ય ટ્રીક છે. તો પહેલું કામ અહીંયા મિત્રો હું એ કરું છું કે આ જે આખો સળિયો છે એનું એકમ લંબાઈ દીઠ દળ મેળવી લઈએ. તો એકમ લંબાઈ દીઠ દળ. એકમ લંબાઈનો અર્થ થાય 1 સેન્ટીમીટર, 1 મીટર અથવા તો 1 કિલોમીટર. બરાબર? જે કોઈ એકમ પદ્ધતિ આપણે વાપરતા હોય એની અંદર એક. ધારો કે એમકેસ પદ્ધતિ વાપરતા હોય તો 1 મીટર. 1 મીટર તમે લંબાઈ લ્યો, એની અંદર કેટલું દળ છે એ આપણે કેમ, ધારો કે તમે સ્કૂલની અંદર બેઠા હોય અને એક બેન્ચ ઉપર અહીંયા ધારો કે 50 બેન્ચ મૂકી હોય, તો હું પહેલા એ ફાઇન્ડ કરું. મારે ટોટલ સંખ્યા ફાઇન્ડ કરવી હોય તો હું શું કરું? તો પહેલા હું એવું નક્કી કરીશ કે એક બેન્ચ ઉપર કેટલા બેઠા છે. એક બેન્ચ ઉપર ધારો કે 2 જણા બેઠા છે, જો મને ખબર પડી જાય તો મારે ધારો કે 10 બેન્ચ ઉપર ગોતવું હોય તો મલ્ટીપ્લાય 10 કરી નાખો, વાત પૂરી થઈ ગઈ. સમજ્યા? બહુ સિમ્પલ વાત કામ કરીએ છીએ. તો અહીંયા હું એ જ કામ કરું છું કે પહેલા એકમ લંબાઈ દીઠ દળ ગોતી લઈએ છીએ. બરાબર? તો એકમ લંબાઈ દીઠ દળને આપણે કહીશું લેમ્ડા. શું કહીશું? એકમ લંબાઈ દીઠ દળને કહીશું લેમ્ડા. અને લેમ્ડા = એકમ લંબાઈ ક્યાં આવશે મિત્રો? છેદમાં. દીઠ દળ આવશે અંશમાં. ઓકે, તો લેમ્ડા = m/l or m = અહીંયા તમે લખી શકો implies m = લેમ્ડા ગુણ્યા l એટલે કે લંબાઈ. જો મિત્રો તમારે દળ ગોતવું હોય તો લેમ્ડા ગુણ્યા લંબાઈ કરવાનું. આ એક કોમન ફોર્મ્યુલા યાદ રાખજો. આનો ઉપયોગ ફ્યુચરની અંદર ઘણી બધી વખત થવાનો છે. બરાબર? તો હવે હું આ સૂત્રને આધારે કામ કરીશ. દળ બરાબર y લંબાઈના ભાગનું દળ બરાબર લેમ્ડા ગુણ્યા લંબાઈ. અચ્છા, લેમ્ડા એટલે લખશું આપણે m/l અને લંબાઈ આ y ભાગના આની લંબાઈ કેટલી છે? y લંબાઈ આપેલી છે તો y = m1. તો મિત્રો y લંબાઈના ભાગનું દળ આવી ગયું. m1 = લેમ્ડા ગુણ્યા લંબાઈ. હવે આવું એક તમને હું કામ સોંપું છું કે ધારો કે આ l - y ભાગનો લંબાઈનો જે ભાગ છે એનું દળ કેટલું થાય? તો અહીંયા લેમ્ડા ગુણ્યા લંબાઈ કરીને તમે એનું દળ છે એ મેળવી શકો. કેટલું થાય એ મને કોમેન્ટમાં લખજો. બરાબર? અચ્છા, તો દળ મળી ગયું અહીંયા મિત્રો m1. હવે આને કહી દઈએ આપણે ઇક્વેશન નંબર 1.
એટલે ગયું આપણું ઇક્વેશન નંબર 2. ચાલો ઇક્વેશન 1 ની વેલ્યુ છે એને 2 ની વેલ્યુ છે 1 માં મૂકી દઈએ. then f1 minus t is equal to m1 ની જગ્યાએ મૂકશું m by l into y into a અને a ની વેલ્યુ આપણે અહીંયાથી મૂકશું f1 minus f2 upon m. a અને m1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. બરાબર છે મિત્રો? ચાલો તો અહીંયા f1 minus t is equal to આ mm get cancel. ઓકે, ચાલો તો અહીંયા y upon l into f1 minus y upon l into f2 અને આ બંને પદ છે ને આ બાજુ લઈ આવશું એટલે ની નિશાની ઉલટાઈ જશે. માઇનસ વાળું આ પદ લઈ જશું f1 minus y upon l f1 plus y upon l f2 is equal to તણાવ બળ t. બરાબર છે? ચાલો આ બે માંથી f1 આપણે કોમન લઈએ તો અહીંયા f1 અંદર રહેશે 1 minus y by l plus y by l f2 is equal to તણાવ બળ t. તો આ તણાવ બળ આવી ગયું આન્સર. હજી તમે આને થોડું સાદુરૂપ આપવું હોય તો આપી શકો કે તણાવ બળ t is equal to l minus y upon l into f1 plus y upon l into f2. તો મિત્રો આ જવાબ આવી ગયો. આ જવાબ પણ યાદ રાખવા જેવો છે, ખૂબ જ આને કહીએ ઇમ્પોર્ટન્સ છે આ આન્સરનું પણ. ઘણી વખત તમને આવા પ્રોબ્લેમ આવે તો તમે સીધો જ આ વસ્તુનો યુઝ કરી શકો. કેવી રીતે કરવો ધ્યાન રાખજો. અહીંયા શું બતાવે છે જો તમે તણાવ બળ ગોતવું હોય તો આ f1 જે બળ આવ્યું એની સાથે લંબાઈ l minus y આવી. જે આ બળ લીધું અને લંબાઈ આની સામેના ભાગની લંબાઈ લીધી. એવું નથી યાદ રાખવાનું l minus y, પણ એમ યાદ રાખજો એની સામેના ભાગની લંબાઈ છે. આ બળ f1 છે તો એની સામેના ભાગની લંબાઈ l minus y લીધી અપોન ટોટલ લેન્થ અપોન કુલ લંબાઈ પ્લસ બળ કયું લીધું f2 લીધું. બળ કયું લીધું f2, તો એની સામેના ભાગની લંબાઈ આવશે y. તો f2 બળ લીધું છે એની સામેના ભાગની લંબાઈ y અને અપોન ટોટલ લેન્થ. ટોટલ લેન્થ બે માં આવે છે તો અહીંયા શું યાદ રાખશું આપણે કે જો તમે આ બળ લ્યો તો લંબાઈ આ આવશે એટલે f1 into l minus y upon l, f2 into y upon l f2 into y upon l. તો આ સામેની બાજુની લંબાઈ અને ટોટલ લંબાઈ. ઓકે, તો આ રીતે પણ તમે આ પ્રોબ્લેમ્સ છે એને યાદ રાખી શકો. ઘણી બધા પ્રોબ્લેમ આના ઉપરથી પૂછાય છે. બરાબર, કેવી રીતના પૂછાય છે તમને જે મટીરિયલ છે એની અંદર તમે સોલ્વ કરશો એટલે તમને ખ્યાલ આવશે. એની અંદર ઘણા બધા એક્ઝામ્પલ આને લગતા આપેલા છે. ઓકે, ચાલો તો મિત્રો આને તમે ઉતારી લો. પછી નેક્સ્ટ એક હજુ પણ થોડા ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે એ આપણે લેવા છે. બરાબર, ઓકે, નેક્સ્ટ કોન્સેપ્ટ લઈએ આપણે. ક્વેશ્ચન અહીંયા એવો છે કે m દળ ધરાવતા એક બ્લોક પર ઘર્ષણ રહિત સપાટી પર સ્મોલ m દળ ધરાવતી દોરી વડે ખેંચવામાં આવે છે. આનું દળ કેપિટલ M છે, આનું સ્મોલ m છે. દોરીના એક છેડા પર સપાટીને સમાંતર f જેટલું બળ લગાડવામાં આવે છે. આ જે દોરી છે એ m દળ વાળી છે. અત્યાર સુધીના પ્રોબ્લેમમાં આપણે દોરીનું દળ રહિત દોરી લેતા હતા. હવે અહીંયા દોરી છે એ દળ વાળી છે. તો પહેલો ક્વેશ્ચન છે કે દોરીનો પ્રવેગ અને બ્લોકનો પ્રવેગ શોધો. એટલે કે દોરી અને બ્લોક બંનેના પ્રવેગ ગોતવાના છે. તંત્રનો પ્રવેગ છે એ સેમ હશે કારણ કે આપણે બહારથી એને એક્સટર્નલ ફોર્સ F લગાડીએ છીએ એટલે દોરી અને બ્લોક બંનેની અંદર ઉદ્ભવતો પ્રવેગ સમાન હશે. બીજું, દોરી દ્વારા બ્લોક પર લાગતું બળ ગોતવાનું છે. દોરી દ્વારા આ દોરી છે એ આ બ્લોક પર કેટલું બળ લગાડે એ આપણે ગોતવાનું છે. અને છેલ્લે
દોરીના મધ્ય બિંદુ પર તણાવ બળ ગોતવાનું છે. ઓકે, તો એક પછી એક પ્રોબ્લેમ આપણે લેતા જઈએ. ફર્સ્ટ પ્રોબ્લેમ અહીંયા આપણો છે કે દોરી અને બ્લોકનો પ્રવેગ ગોતવાનો છે. ઓકે, તો અહીંયા પહેલો આન્સર છે પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ F નેટ અપોન M ટોટલ. ચાલો, F નેટ એટલે બહારથી અહીંયા F જેટલું ફોર્સ લાગે છે અને M ટોટલ એટલે સ્મોલ m પ્લસ કેપિટલ M. ઓકે, તો દોરીની અંદર અને બ્લોકની અંદર જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ F અપોન M પ્લસ M જેટલો હશે અને પ્રવેગની દિશા એક્સટર્નલ ફોર્સની દિશામાં હોય, એટલે કે બાહ્ય ફોર્સ બળ જે દિશામાં લાગે છે એ દિશામાં જ અહીંયા પ્રવેગ છે ઉત્પન્ન થાય. બરાબર છે. હવે બીજો ક્વેશ્ચન છે દોરી દ્વારા બ્લોક પર લાગતું બળ ગોતવાનું છે. દોરી દ્વારા બ્લોક પર લાગતું બળ ગોતવાનું છે. ઓકે, ચલો તો અહીંયા આપણે આનો એફબીડી બનાવીએ. તમે મિત્રો હવે છે ને એક બહુ મજાની વાત અહીંયા એ છે કે તમને અહીંયા આપી છે એક બ્લોક ને એક દોરી આપી છે, બરાબર, બટ તમે આને કન્સિડર બે બ્લોક છે ને એવી રીતે કરો. શું કહેવા માંગુ છું? ધારો કે એક આ કેપિટલ M દળનો બ્લોક છે ને બીજો જે છે એ સ્મોલ m દળનો, એના ઉપર બળ F લાગે છે. આ રીતે તમે એને કન્સિડર કરો એટલે તમારો પ્રોબ્લેમ, આ જે સેકન્ડ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. બરાબર છે. ઓકે, જો તો આનો આપણે એફબીડી વિચારીએ તો કેપિટલ M ના બ્લોક પર લાગતું બળ આપણે વિચારીએ મિત્રો. તો એક અહીંયા જો કે અહીંયા આ દોરીને આપણે આમ ખેંચશું એટલે આના ઉપર તણાવ બળ આ દિશામાં લાગશે. બરાબર, આના ઉપર આ પોઈન્ટ ઉપર તણાવ બળ આ દૂરના છેડા તરફ લાગે. બરાબર, આના ઉપર બ્લોક ઉપર તણાવ બળ લાગશે. આ પોઈન્ટ માટે આપણે લઈએ તો તણાવ બળ છે એ દૂરના છેડા તરફ એટલે આ દિશામાં બતાવશું. સમજો છો તમે અહીંયા મિત્રો? આ બ્લોક જે છે M દળનો બ્લોક, એને દોરી ખેંચે છે. દોરી ખેંચે છે એટલે એના ઉપર તણાવ બળ આ ડિરેક્શનમાં લાગે. કેપિટલ M. બસ આની સિવાય બીજું કોઈ બળ નથી લાગતું આ બ્લોક ઉપર. આ બ્લોક ઉપર કયું બળ લાગશે કે જે દોરી બ્લોકને ખેંચશે. દોરી કેવી રીતે બ્લોકને ખેંચીએ કે તો તણાવ બળથી ખેંચીએ. એટલે અહીંયા દોરી ઉપર તણાવ બતાવવું હોય તો આ દિશામાં બતાવવું પડે અને બ્લોક ઉપર તણાવ બતાવવું હોય તો આ દિશામાં બતાવવું પડે. બરાબર ને? જેમ આપણે મેં કીધું એમ ફરીવાર કે તમે બે બ્લોક જ્યારે સંપર્કમાં હોય ત્યારે પહેલો બ્લોક છે એ બીજા બ્લોક ઉપર સંપર્ક બળ જે દિશા આ દિશામાં લગાડશે તો બીજો બ્લોક પહેલા ઉપર સંપર્ક બળ આ દિશામાં લગાડશે. મેં એવી જ રીતે અહીંયા બતાવ્યું, પણ અહીંયા સંપર્ક બળ નહીં આવે. અહીંયા શું આવશે? તણાવ બળ આવશે મિત્રો. અચ્છા, આનો પ્રવેગ કઈ દિશામાં છે? જમણી દિશામાં. બરાબર છે? યસ. ઓકે, ચાલો હવે આના માટે આપણે ફોર્મ્યુલા લખીએ તો T is equal to capital M into A. કેપિટલ M into A, કારણ કે આના ઉપર એક જ બળ લાગે છે, તણાવ બળ. યસ. હવે A ની વેલ્યુ આપણે અહીંથી મૂકી દઈએ તો M into F upon capital M plus small m is equal to T. ઓકે, તો આ જે મોટો બ્લોક છે એના ઉપર લાગતું બળ કેટલું હશે? Fm upon m plus m. ઓકે, ચાલો હવે એક બહુ મજાનો કન્સેપ્ટ, થર્ડ વન. દોરીના મબી એટલે મધ્ય બિંદુ પર લાગતું તણાવ બળ ગોતો. ઓકે, તો જો પહેલા હું અહીંયા દોરી બતાવું છું મિત્રો. આ દોરી છે જેનું દળ કેટલું છે? m. અને આપણે અહીંયા તણાવ બળ ગોતવાનું છે. અચ્છા, ધ્યાન રાખો ખાસ અહીંયા ધ્યાન રાખો. અહીંયા એક બ્લોક જોડાયેલો છે આમ છે. બરાબર. હવે આનો આપણે એફબીડી બનાવવો છે
તો પહેલી વાત અહીંયા મગજમાં એ રાખજો કે આ દોરી ઉપર તણાવ બળ આપણે મેળવવું છે આ પોઈન્ટ પાસે. તો અહીંયા આપણે બળ કેટલું લગાડીએ છીએ તો કે F બળ લગાડો છો. અચ્છા, તો એને કારણે આ દિશામાં તણાવ બળ કેટલું ઉત્પન્ન થાય તો કે T જેટલું થાય. T ડેશ લખીએ કારણ કે T પાછો અહીંયા વાપરો તો તણાવ બળ જુદું હશે ને ભાઈ? હોય જ ને. અચ્છા, હવે તો અહીંયા T ડેશ જેટલું તણાવ બળ ઉત્પન્ન થાય તો અહીંયા હું સમીકરણ લખું. બીજું તો કોઈ બળ લાગશે નહીં અહીંયા, બરાબર? તો અહીંયા આપણે આનો પ્રવેગ કઈ દિશામાં આવશે તો કે આ દિશામાં આવશે. કઈ? આ દિશામાં. તો પ્રવેગ આ દિશામાં છે એટલે F ધન આવશે માઈનસ T ડેશ ઇઝ ઇક્વલ ટુ, ભાઈ ઇઝ ઇક્વલ ટુ ધ્યાન રાખો, દળ કેટલું લેવાનું તો કે આટલું જ દળ લેવાનું છે આપણે, આ L/2 જે ભાગ છે એનું, બરાબર? L/2 ભાગનું દળ લેવાનું, કારણ કે અહીંયા જે તણાવ બળ ઉત્પન્ન થશે એ બાકીનો જે અડધો ભાગ છે ને એને કારણે આપણે આ જે મધ્ય બિંદુ લીધું છે એટલે દળ કેટલો આટલો જ ભાગ આવશે, આ અલગ ભાગ થઈ ગયો. અથવા એક બીજી વસ્તુ પણ તમે અહીંયા ધ્યાન રાખજો કે આગળ ઉપર આપણે એવું ભણવાના છીએ કે જ્યારે સળિયાની વાત કરતા હોય ત્યારે એનું સમગ્ર દળ છે એ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય છે, આ સેન્ટર ઉપર. ને ત્યારે તમારે જ્યારે સળિયાના દળની વાત કરો ને ત્યારે સળિયાનું દળ જે છે એ m/2 એટલે કે અડધું લેવું પડે. જો નિયમિત સળિયો હોય તો, અનિયમિત હોય તો આપણે પાછું ગોતવું પડે. કેવી રીતે ગોતવું એ આગળના ટોપિકમાં આપણે શીખી ગયા કે પહેલા એકમ લંબાઈ દીઠ દળ ગોતવાનું ને પછી તમે જે ભાગ લંબાઈનું ગોતવું એ પણ ગોતી શકો. અહીંયા પણ એવી રીતે તમે કરી શકો એટલે તમને ખ્યાલ આવે. જો કે એકમ લંબાઈ દીઠ દળ કેટલું છે તો આપણે સીધું સૂત્ર વાપર્યું કે L/2 લંબાઈ માટે દળ ગોતવું હોય તો શું કરશું? કેપિટલ M લેમડા ગુણ્યા લંબાઈ. પહેલા હું એમ લખું એટલે તમને ખ્યાલ આવે. લેમડા ગુણ્યા લંબાઈ, લેમડા ગુણ્યા લંબાઈ. અચ્છા, લેમડા એટલે શું? M અપોન સ્મોલ m છે અહીંયા, તો સ્મોલ m અપોન L મલ્ટીપ્લાય લંબાઈ કેટલી તો કે L/2, LL કેન્સલ એટલે m/2 આવી ગયું. તો મિત્રો અહીંયા દળ કેટલું લેવું પડશે તો કે m/2 * a. આ વસ્તુનું ધ્યાન રાખજો અહીંયા, બરાબર? તો મહત્વનો પોઈન્ટ m/2, જ્યારે સળિયાની વાત કરતા હોય ત્યારે એના સેન્ટર ઉપર જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીએ ત્યારે એનું દળ છે એ m/2 જો નિયમિત સળિયો હોય તો લેવું જોઈએ. ચાલો હવે અહીંયાથી T ડેશ ને સૂત્રનો કરતા બનાવીએ તો T ડેશ ઇઝ ઇક્વલ ટુ F પ્લસ m/2 સોરી F માઇનસ m/2 ઇન્ટુ a. ચાલો F માઇનસ m/2 a ની વેલ્યુ આપણે અહીંથી મૂકીએ તો F અપોન કેપિટલ M પ્લસ સ્મોલ m. ઓકે, ચાલો આમાંથી F કોમન લઈ લ્યો તો અંદર રહેશે 1 માઇનસ m અપોન 2m પ્લસ 2 સ્મોલ m. 2 ને અંદર મલ્ટીપ્લાય કર્યા. ચાલો આનો એક લસા લઈ લઈએ આપણે ફરીવાર. તો અહીંયા 2m પ્લસ 2m માઇનસ m અપોન, ઓકે ચાલો 2m માંથી m જાય એટલે m થઈ જશે. તો T ડેશ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ આન્સર આવી જશે અહીંયા m પ્લસ 2m upon 2m plus m into f. તો મિત્રો સળિયાના મધ્ય બિંદુ ઉપર આટલો તણાવ ઉત્પન્ન થતો હોય. ઓકે, કરી લો નોટ. ઓકે, નેક્સ્ટ કન્સેપ્ટ લઈએ આપણે સ્પ્રિંગ કાંટો, વજન કાંટો. તમે સ્પ્રિંગ કાંટો જોયો હશે કે જેની અંદર સ્પ્રિંગ લટકાયેલી હોય, અંદર રાખેલી હોય અને નીચે વજન લટકાવે એટલે સ્પ્રિંગ ખેંચાય અને સ્પ્રિંગની સાથે એક દર્શક જોડેલો હોય કે જે કેટલું નીચે વજન લટકાવેલું છે એ બતાવે છે, બરાબર? એટલે સ્પ્રિંગની લંબાઈમાં જે વધારો થાય એ વજનના સમપ્રમાણમાં હોય છે. એટલે કેટલું વજન નીચે લટકાવ્યું છે એ લંબાઈને આધારે સ્પ્રિંગ ઉપરથી આપણે નોટ કરી શકીએ. તો એના માટેના જુદા જુદા જે કેસીસ છે એ આપણે જોઈએ. અહીંયા મેં થોડાક ફિગર છે ડ્રો કરેલી છે કે જેની ઉપરથી આપણે દરેક વખતે નક્કી કરવાનું છે કે આ સ્પ્રિંગ બેલેન્સ છે એ કેટલું રીડિંગ બતાવે.
તો મિત્રો યાદ રાખજો કે અહીંયા છે ને પહેલી બે ફિગર અહીંયા એવી બતાવી છે કે જેની અંદર સ્પ્રિંગનું અહીંયા તમે એક સ્પ્રિંગ સાથે અહીંયા બીજી સ્પ્રિંગ જોડાયેલી છે જે શ્રેણીની અંદર છે. એક સાથે અહીંયા બીજી સ્પ્રિંગ હોય, બીજી સાથે ત્રીજી હોય, ત્રીજી સાથે ચોથી હોય, એમ એક પછી એક સ્પ્રિંગ. જો એક સ્પ્રિંગનો એન્ડ એટલે કે છેડો બીજી સ્પ્રિંગના શરૂઆત સાથે જોડાયેલો હોય, બીજી સ્પ્રિંગનો છેડો ત્રીજી સ્પ્રિંગના પહેલા છેડા સાથે જોડાયેલો હોય, તો આવી રીતનું જે જોડાણ છે એને શ્રેણી જોડાણ કહેવાય. બીજું અહીંયા મેં તમને એક સમાંતર જોડાણ બતાવ્યું છે. તો આ સમાંતર જોડાણ એટલે તમે અહીંયા જોઈ શકો કે બંને સ્પ્રિંગના એક એક જે છેડાઓ છે એ કોઈ એક દ્રઢ આધાર સાથે જોડેલા છે અને બીજો એક એક છેડો છે એ 10 kg ના પદાર્થ સાથે જોડેલો છે. તો જેટલી ધારો કે અહીંયા 10 સ્પ્રિંગ હોય તો 10 સ્પ્રિંગના એક એક છેડા દ્રઢ આધાર સાથે અને બીજો છેડો છે એ 10 kg સાથે જોડેલો હોવો જોઈએ, તો એને સમાંતર જોડાણ કહેવાય. આ એકનો એક છેડો બીજા સાથે, બીજો ત્રીજા સાથે, ત્રીજો ચોથા સાથે હોય તો શ્રેણી જોડાણ, અને બધાએ જો એકબીજાના હાથ આમ પકડીને ઊભા હોય તો એ સમાંતર જોડાણ. તો મિત્રો આ શ્રેણી જોડાણ છે અને અહીંયા યાદ રાખજો કે શ્રેણી જોડાણમાં સ્પ્રિંગ જે વજન બતાવશે દરેક બેલેન્સની અંદર એક સરખું વજન બતાવશે, કારણ કે સ્પ્રિંગ છે ને એ ટપાલી જેવું કામ કરે. અહીંયા તમે 10 kg વજન બતાવો તો એ પોતે 10 kg દેખાડશે અને બધું જ વજન છે ને અહીંયા ટ્રાન્સફર કરી દેશે. બરાબર, તમે સ્પ્રિંગ કાંટો લઈને અહીંયા નીચે 50 કિલોનું વજન લગાડો તો સ્પ્રિંગ કાંટો કેટલું વજન બતાવે? 50 કિલો, અને તમારા હાથ ઉપર કેટલું લાગે? ત્યાં 50 જ લાગશે, કારણ કે સ્પ્રિંગ પોતે તો ખેંચાઈને પાછા પોતાનું વજન બધું ટ્રાન્સફર કરી દેશે. અને ત્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે મિત્રો જેટલું વજન અહીંયા લગાડ્યું હશે એ બધું જ દરેક સ્પ્રિંગ કાંટાની અંદર દરેક વજનની અંદર એક સરખું બતાવશે. તો અહીંયા હું એક નોટ લખું કે દરેક સ્પ્રિંગ કાંટામાં વજન સમાન દર્શાવે. બરાબર, એટલે અહીંયા કેટલું વજન દેખાડશે? 10 kg. અહીંયા પણ કેટલું બતાવશે? 10 kg. બરાબર છે મિત્રો. અચ્છા, હવે અહીંયા છે એ સમાંતર જોડાણ છે. તો સમાંતર જોડાણમાં છે એનું વજન છે ને એના બે ભાગ પડી જશે જો સ્પ્રિંગ આઇડેન્ટિકલ એટલે કે સમાન હોય તો. અહીંયા બંને સ્પ્રિંગ છે એ સમાન છે એટલે કે એના સ્પ્રિંગ કોન્સ્ટન્ટ બળ અચળાંકો છે સમાન, સરખી જ લંબાઈની, એના સ્પ્રિંગ કોન્સ્ટન્ટ બધું જ સમાન છે. બરાબર, તો અહીંયા વજન બરાબર વજન કેટલું બતાવશે? તો કે બંનેની અંદર જે અહીંયા જે વજન દર્શાવેલ લટકાવેલ વજન જે છે ડિવાઈડ બાય જેટલી સ્પ્રિંગ હોય, 2 સ્પ્રિંગ હોય તો ડિવાઈડ બાય 2, 3 હોય તો 3. બરાબર, તો અહીંયા 10 ભાગ્યા 2 એટલે કે 5 kg વજન દરેક સ્પ્રિંગ છે એ દેખાડશે. બરાબર છે. હવે બાકીના જે 3 કેસ મેં અહીંયા બતાવ્યા છે એ 3 કેસની અંદર તમે અહીંયા જોઈ શકો કે સ્પ્રિંગ સાથે દોરી બાંધેલી છે. હવે સ્પ્રિંગ કાંટાની અંદર જે વજન કાંટો છે એની અંદર રીડિંગ શું આવશે? તો યાદ રાખજો મિત્રો, વજન કાંટાનું રીડિંગ અહીંયા હું નોટ કરું છું મિત્રો કે વજન કાંટાનું રીડિંગ બરાબર T/G, તણાવ બળના છેદમાં G. આટલું વજન કાંટો છે એ રીડિંગ બતાવે. બરાબર, હવે તણાવ બળ આપણે દરેક પરિસ્થિતિમાં ગોતવું પડે તો હું ઝડપથી અહીંયા તણાવ બળ મેળવું છું મિત્રો. જો આ પ્રોબ્લેમની અંદર અહીંયા વજન બળ ક્યાં લાગશે? તો કે અધો દિશામાં લાગશે, mg. તણાવ બળ અહીંયા ક્યાં લાગશે? ઉર્ધ્વ દિશામાં લાગશે મિત્રો. બરાબર, તણાવ બળ હંમેશા ક્યાં બતાવવાનું? તો કે જે પોઈન્ટ માટે તણાવ બતાવતા હોય એની થી દૂરની દિશામાં. અચ્છા, આના માટે તણાવ બળ બતાવવું હોય તો એ આ ડિરેક્શનમાં લાગે, આ પોઈન્ટ માટે તણાવ બળ બતાવવું હોય તો એ આ ડિરેક્શનમાં લાગશે, T ડેશ. કારણ કે અહીંયા દોરી બદલાઈ ગઈ છે. જો આ દોરી અને આ દોરી અલગ છે એટલે અહીંયા થઈ જશે T ડેશ. ઓકે, અહીંયા વજન બળ ક્યાં લાગશે? mg અધો દિશામાં. અહીંયા તણાવ બળ લાગશે T ડેશ ઉપરની દિશામાં. મિત્રો અહીંયા બેયના વજન સમાન છે એટલે હું અહીંયા T ડેશ ની બદલે T લખી શકું. બરાબર, કારણ કે T ડેશ ઇઝ ઇક્વલ ટુ T થઈ જશે, કારણ કે mg બે માટે સમાન છે. હવે અહીંયા આપણે
નેટ ફોર્સ ગણીએ તો નેટ ફોર્સ 0 થઈ જશે, કારણ કે અહીંયા 10 આમ લાગશે, 10 આ બાજુ લાગશે, તો નેટ ફોર્સ 0 થઈ જશે. તો અહીંયા તણાવ બળ કેટલું હશે? તો કે આ T બરાબર mg જેટલું. આના માટે સમીકરણ લખવું હોય તો લખાય T by is equal to mg. ઓકે, ચાલો તો m બરાબર T by g. અચ્છા, તણાવ અહીંયા આમ લખી, સોરી, m ની વેલ્યુ કેટલી આપેલી છે મિત્રો? 10. g ની વેલ્યુ 10 છે, તો તણાવ બળ કેટલું થઈ જશે? 100 ન્યૂટન. તો અહીંયા તણાવ બળ આવશે 100 ન્યૂટન, અને વજન કાંટાનું રીડિંગ જો જોવું હોય તો 100 ભાગ્યા 10 એટલે 10 kg. જો કિલોગ્રામમાં તમને પૂછે કે કેટલા કિલોગ્રામ બતાવશે, તો કે 10 kg બતાવશે T by g મુજબ. અને અહીંયા સ્પ્રિંગ કાંટાની અંદર વજન કેટલું બતાવે? 100 ન્યૂટન. વજન કેટલું બતાવશે? 100 ન્યૂટન. અને kg માં જોતું હોય તો ઓર 10 kg. kg માં જોતું હોય તો g વડે ડિવાઈડ કરશું આપણે. ઓકે, તો આની અંદર 100 ન્યૂટન આવશે. કેવી રીતે? અહીંયા એક બીજી વસ્તુ પણ તમને હું કહી દઉં કે જ્યારે આ રીતે સ્પ્રિંગ અહીંયા જોડેલી છે ને, ત્યારે આ જે સ્પ્રિંગ, આ જે વજન છે ને, એ સપોર્ટ તરીકે કામ કરે, અને આ જે છે એને કારણે સ્પ્રિંગ ખેંચાશે. આ સપોર્ટ તરીકે કામ કરે છે અને આને કારણે ખેંચાશે. બરાબર? એટલે અહીંયા 100 ન્યૂટન. ઘણી વખત આપણને મગજમાં એવું આવે, આમ 10 છે, આમ 10 છે, આમ 10 છે, એટલે આન્સર 0. અને ઘણા બધા એ આન્સર 0 બતાવેલો હતો. કોમ્યુનિટી પોસ્ટની અંદર આ પ્રોબ્લેમ મેં મૂકેલો છે. ઘણા, લગભગ 30 થી 35 જણા છે કે જેણે આ જોયો તો અને એના આન્સર દેવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર? તો મિત્રો, એક બીજી પણ તમને ખાસ રિક્વેસ્ટ કરવાની કે જે કોમ્યુનિટી પોસ્ટ છે એની અંદર ના પ્રોબ્લેમ્સ ક્યારેક એની અંદર અમુક તમને રિફ્રેશ થાવ એટલે હું એવા સાયન્ટિફિકલી જોક પણ મૂકું છું, અને ક્યારેક આપણે એની અંદર ઉપયોગી એવી માહિતી પણ મૂકીએ છીએ. એટલે મોસ્ટ પ્રોબેબલ વીકની અંદર એકાદ બે તો એવી પોસ્ટ આવશે જ કે જેની અંદર તમને કંઈક ઉપયોગી માહિતી મળી રહે. બરાબર? તો એ ખાસ તમે જોવાનું રાખજો, અને એની નોટ્સ પણ રાખજો. કે જે કાંઈ અંદર હોય તે નોટ જે કાંઈ હોય ઉતારી લેજો. બરાબર? ઓકે, તો અહીંયા ફરી પાછું આપણે આની અંદર આન્સર આવશે 100 ન્યૂટન. હવે મિત્રો, આ સેકન્ડ પ્રોબ્લેમ જોઈએ. ફરી પાછું અહીંયા આપણે તણાવ બળ ગોતવું પડશે. અહીંયા ચાલો, તો તણાવ બળ માટે એક તો પહેલા વજન બળ mg ક્યાં લાગશે? અધો દિશામાં. તણાવ બળ અહીંયા T. બરાબર? આ પોઈન્ટ પાસે તણાવ બળ ક્યાં લાગશે? તો કે નીચેની દિશામાં. બરાબર? અહીંયા વજન બળ ક્યાં લાગશે? mg, અધો દિશામાં. બંને બાજુ સરખું છે એટલે હું એ જ લખું છું. અચ્છા, આ પોઈન્ટ પાસે તણાવ બળ ક્યાં લાગશે? T. બરાબર? હવે આ પોઈન્ટ પાસે તણાવ બળ બતાવવો હોય તો એ ઉપરની દિશા તરફ લાગે, અને આ પોઈન્ટ પાસે તણાવ બળ બતાવવો તો એ પણ એ નીચેની દિશામાં લાગે. ને એ કેટલું લાગશે? તો ધ્યાન રાખજો, અહીંયા 2t થશે. શું કામ 2t થયું? કારણ કે અહીંયા નીચે T, આ T, એટલે આ ઉપર કેટલું આવશે? 2t. અહીંયા નીચે કેટલું છે? T. આ કેટલું છે? T. દોરી બદલાઈ ગઈ ને? આ દોરી એક જ છે, તો અહીંયા TT બતાવ્યા, પણ આ દોરી બદલાઈ ગઈ એટલે તણાવ બળ બદલાઈ જશે. તો હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા T છે નીચે, અહીંયા પણ T છે નીચે, તો ઉપર કેટલું લાગશે? 2t. અને આ દોરી સેમ છે એટલે અહીંયા પણ કેટલું લાગશે? 2t. તો પહેલા આપણે તણાવ બળ ગોતી લઈએ, અને પછી આનું વજન કાંટાનું આપણે નોટ કરીએ. તો તણાવ બળ અહીંયા મળશે મિત્રો mg - T is equal to 0, અથવા તો T is equal to mg. તો T is equal to 100 ન્યૂટન. બટ રીડિંગ કેટલું આવશે? 2t. 2t એટલે 2 multiply 100, that is 200 ન્યૂટન. તો આ સ્પ્રિંગ કાંટો કેટલું બતાવશે? 200 ન્યૂટન અથવા તો 20 kg. આ રીતે લટકાવેલું છે એને. બરાબર? તો બહુ જ અગત્યના કન્સેપ્ટ છે, ધ્યાન રાખજો. હવે અહીંયા થર્ડ વન ઉપર આવીએ આપણે. અચ્છા, તમે અહીંયા ચિંતા ન કરતા, અત્યારે હું આવા પ્રોબ્લેમનું આવા ઘણા બધા પ્રોબ્લેમ આપણે તણાવ બળના લેવાના છે. બરાબર? ઘણા બધા પ્રોબ્લેમ આવા સોલ્વ કરાવીશ, અને આપણા જે કોન્સેપ્ટ ક્લિયર MCQ છે એની અંદર તો તમને ખૂબ વેરાયટી વાળા ક્વેશ્ચન હું કરાવવાનો છું. પણ આને ધીમે ધીમે થોડું સમજવાનો, એને સોલ્વ કરવાનો ટેકનિક અને એની કોન્સેપ્ટ છે ક્લિયર કરતા જજો. બરાબર? યસ, હવે આપણે અહીંયા જઈએ. ચાલો, તો અહીંયા ફરી પાછું તણાવ બળ આપણે ગોતીએ તો સૌથી પહેલા વજન બળ ક્યાં લાગશે? તો કે અધો દિશામાં લાગે, mg. બરાબર છે? ઓકે,
હવે આ વજન બળ, હવે તમે મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે ઢાળવાળી સપાટી લઈએ ત્યારે એક્સ અક્ષ હંમેશા ઢાળની સપાટીને સમાંતર લેવાય. તો આ જે છે ને એને આપણે એક્સ અક્ષ લેશું અને આ જે છે એને વાય અક્ષ લેશું. યાદ રાખો, જ્યારે ઢાળવાળી સપાટી હોય ત્યારે ઢાળની સપાટીને સમાંતર એક્સ અક્ષ અને એને લંબ વાય અક્ષ લેવાની. ઓકે, તો mg છે એના બે ઘટકો આપણે વિચારીએ. ધારો કે આ એંગલ છે એ હું અહીંયા 30 ડિગ્રી લઉં તો આ એંગલ બી 30 ડિગ્રી થશે. આ mg થીટાની નજીકનો ઘટક અહીંયા આવશે mg cos 30 અને આ આવશે mg sin 30. અચ્છા, સપાટી છે એ સપાટી એના ઉપર બળ લગાડશે, લંબ બળ. બરાબર છે. અચ્છા, હવે જો આ mg sin 30 નીચે તરફ લાગે તો આ પોઈન્ટ ઉપર તણાવ બળ ક્યાં લાગશે? ઉપર તરફ લાગશે. અને આ પોઈન્ટ માટે તણાવ બળ ક્યાં લાગશે? નીચે તરફ. દોરી એક જ હોય તો તણાવ બળ સેમ રહેશે મિત્રો. હવે તણાવ બળ ગોતવું હોય તો અહીંયા તણાવ બળ T બરાબર mg sin 30 આપણે લખી શકીએ. T બરાબર mg sin 30. અચ્છા, m એટલે 10, g એટલે 10, sin 30 એટલે 1/2, અહીંયા 100 એટલે અહીંયા આવી જશે 50 ન્યૂટન. તો મિત્રો આ વજન કાંટાની અંદર તણાવ બળ કેટલું હશે અથવા તો વજન કાંટો કેટલું બતાવશે? 50 ન્યૂટન બતાવશે. અથવા તો kg માં જવું હોય તો 5 kg ડિવાઇડ બાય g કરવાનું. g બરાબર 10 તો 5 kg અથવા 5 kg અહીંયા કેટલું? અથવા 20 kg. ઓકે, ચાલો તો થોડા મજાના પ્રોબ્લેમ થયા આજે. બરાબર, તો ખાસ 2 વાર રિપીટ કરજો. તમારા માટે આ નવું છે એટલે થોડીક તમને વાર લાગશે, બટ હવે ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરશું, એને સમજવાનો પ્રયત્ન કરશું. અને ન્યૂટનના આ જે એફબીડીના પ્રોબ્લેમ જો એકવાર તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયા મિત્રો તો તમને ફિઝિક્સ છે એ ખૂબ ઇઝી પડશે અને તમને મજા આવશે. મેં અગાઉ પણ તમને વાત કરી દીધું કે યુ જસ્ટ ફોલ ઇન લવ વિથ ફિઝિક્સ, તો જ તમને પ્રેમ થઈ જશે ફિઝિક્સ સાથે. પણ ક્યારે? જો આને એક તો તમે દરેક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો, કઈ રીતે આ વસ્તુ આવી છે એ સમજવાનો પ્રયત્ન કરજો, તો જ આની ક્લિયરિટી આવશે. હા, એવું ગોખી ન નાખતા કે અહીંયા આવું આવ્યું છે એટલે 20 kg, અહીંયા આવું આવ્યું 10 kg, અહીંયા આવું આવ્યું છે એટલે 5 kg, એમ ગોખતા નહીં. પણ એને કન્સેપ્ટ એના સમજવાના પ્રયત્ન કરજો તો તમને આના લગતા કોઈ બીજા વેરિએશન વાળા પ્રોબ્લેમ આવે તો આવડે ઇઝીલી સોલ્વ કરી શકો. ચાલો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખૂબ જ અગત્યના બીજા કન્સેપ્ટો છે એના માટે આગળ જશું. તો અત્યારે અહીંયા અટકીએ છીએ. તબ તક કે લીએ આવજો, બાય બાય, ટેક કેર, થેન્ક યુ.